નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાંપ્રત સંસ્થા દ્વારા 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી। બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત સંસ્થામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાને હરહંમેશ કાયમી સહયોગ આપતા પ્રતિષ્ઠિત મહિલાઓનું સંસ્થા દ્વારા સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવેલ, જેમાં સંસ્થાને કાયમી ઉપયોગી થતા અલગ અલગ મહિલા મંડળોનું પણ સન્માન કરવામાં આવેલ। આમ સમગ્ર નારી શક્તિની સન્માન કરેલ। આ તકે જૂનાગઢ મહાનગરના ઉપાધ્યક્ષ જ્યોતિબેન વાડોલિયા, પૂર્વ મેયર આધ્યા શક્તિબેન મજમુદાર, રુદ્રાક્ષ લાયન્સ ક્લબના રૂપલબેન લખલાણી, અંધજન મંડળ અમદાવાદના ડે ડિરેક્ટર કિન્નરીબેન દેસાઈ વગેરે મહિલા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમ મહિલાઓ માટે હોય, જેથી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવેલ। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મંત્રી કાજલબેન પરમાર તથા પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી। ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। મારું નામ કાજલ, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આધ્યા શક્તિબેન, રૂપલ લખલાણીબેન, આપણા કિન્નરીબેન દેસાઈ એમ કરીને અલગ અલગ ગામના અલગ અલગ મહિલા મંડળો આજે 8 માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બધા હાજર રહી બાળકો સાથે હર્ષ ઉલ્લાસથી આજે આજનો પર્વ ઉજવેલ અને બધાને ખૂબ આનંદ થયેલો। સવારના એ લોકો આવેલ, પ્રસાદી લીધી અને ખૂબ આનંદ કર્યો।